મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે બાળકો માટેનો સ્પેશિયલ નાનો કબાટ અનબોક્સિંગ કરવાના છીએ। આ છે નીલકમલ કંપનીનો ફ્રીડમ મિની જંગલ થીમ પ્લાસ્ટિકનો કબાટ। જંગલ થીમ એટલે કે કબાટની ઉપર કાર્ટૂન કેરેક્ટર પ્રિન્ટેડ આવે છે અને આના જે પાર્ટ છે ને આ પ્રકારના બોક્સની અંદર પેક આવે, આપણે ઘરે ઇન્સ્ટોલ કરવા પડે તો કબાટ બનીને રેડી થઈ જાય। અને મિત્રો ઘરે તમે આ કબાટને કઈ રીતના ઇન્સ્ટોલ કરી શકો એ પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો સ્ટાર્ટ કરીએ અનબોક્સિંગ। મિત્રો કબાટમાંથી એક મેન્યુઅલ નીકળ્યું છે, એની અંદર કબાટની સાઇઝ આપેલી છે, સાથે સાથે આને કઈ રીતના ઘરે ઇન્સ્ટોલ કરવો એની ઇન્ફોર્મેશન પણ આપેલી છે। પરંતુ આ વિડીયો તમે જોતા હોય તો આ મેન્યુઅલ વાંચવાની તમારે જરૂર નહીં પડે, કારણ કે આખું ઇન્સ્ટોલેશન આપણે આ વિડીયોની અંદર બતાવવાના છીએ। મિત્રો આપણે બોક્સમાંથી બધા પ્લાસ્ટિકના પાર્ટ્સ બહાર કાઢી લીધા છે, બોક્સ ખાલી થઈ ગયું છે। બોક્સ ઉપર જે MRP લખેલી છે ને એ છે 3,300 રૂપિયા, પરંતુ મિત્રો આ માર્કેટની અંદર 2800-2900 રૂપિયાની આસપાસ મળી જતો હોય છે આફ્ટર ડિસ્કાઉન્ટ। સૌ પ્રથમ મિત્રો આ બોક્સમાંથી જેટલા પણ પાર્ટ્સ નીકળ્યા છે એને આપણે સેપરેટ કરી લઈએ, એટલે કે બેક પેનલનો પાર્ટ્સ જે છે એ અલગ રાખીએ, સાઈડ પેનલના પાર્ટ્સ અલગ રાખીએ, રૂફના પાર્ટ, ડોરના પાર્ટ્સ, હેન્ડલ છે, આ બધાને આપણે સેપરેટ રાખી દઈએ, જેને કારણે ઇન્સ્ટોલેશન ઇઝી થઈ જાય। મિત્રો આ છે બોટમનો પાર્ટ, એમાં 4 તમને નાના પાયા દેખાશે નાની સાઈઝના, જેને કારણે કબાટની નીચે તમે ઇઝીલી ક્લીન કરી શકો। કબાટ છે જમીનથી થોડોક ઉપર રહેવાનો છે, કારણ કે નાના 4 પાયા આપેલા છે। સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ કે આની અંદર જે તમને ખૂટા દેખાય છે, જે હૂક દેખાય છે, એની અંદર બેક પેનલ અને સાઈડ પેનલ ફિક્સ થવાના છે, કારણ કે બંને પેનલ્સની અંદર સ્પેસ આપેલી છે। હવે બેક પેનલ છે એમાં જે ખાંચાવાળો ભાગ છે એ બેક સાઈડમાં આવશે અને જે સ્મૂધ સરફેસ છે એ ફ્રન્ટ સાઈડમાં આવવાની છે, અને આ જે સ્પેસ છે આની અંદર ફિક્સ થશે। ઇઝીલી તમે એને પુશ કરો એટલે આ ફિક્સ થઈ જવાનું છે। ખાસ કરીને આંગળી ન આવી જાય આ ફિક્સ કરવા ટાઈમે, એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે ઘણીવાર એવું થતું હોય કે બાળકો પણ સાથે ઇન્વોલ્વ હોય છે ઇન્સ્ટોલેશનની અંદર, તો બાળકોની આંગળી હોય અને આપણે પુશ કરીએ તો આંગળીમાં વાગવાની શક્યતા રહે। આ મિત્રો સાઈડ પેનલ છે, સાઈડ પેનલમાં જે ખાંચાવાળો ભાગ છે, નાના નાના છિદ્રો જે છે એ ઇનસાઇડ આવવાના છે, આઉટસાઇડ સ્મૂધ સરફેસ આવવાની છે। મિત્રો આને તમે આરામથી 10 મિનિટની અંદર એક વ્યક્તિ ઇન્સ્ટોલ કરી શકે। હવે આપણે રૂફનો પાર્ટ ઇન્સ્ટોલ કરવાના છીએ, ઉપરની બાજુ નીલકમલનો લોગો છે, ફ્રન્ટ સાઈડ આવવાનો છે, આને આપણે 50% ફિક્સ કરવાના છીએ, 50% બાકીનું છે એ આપણે ડોર ફિક્સ કરીએ ત્યારે ફિક્સ કરવાના છીએ, એટલે 50% આપણે આને ફિક્સ કરીએ, થોડું ઘણું અટકાવીને રાખવાના છીએ, કારણ કે ડોર ફિક્સ કરવાના હજી બાકી છે। હવે મિત્રો આપણે બંને ડોર ઇન્સ્ટોલ કરીએ એ પહેલા ડોરની ઉપર એક સેપરેટ હેન્ડલ આપેલું છે, બંને ડોરમાં અલગ અલગ સેપરેટ હેન્ડલ છે, એ આપણે ફિક્સ કરી લઈએ। આમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે જે બાજુ ડોરમાં પ્રિન્ટ છે એ બાજુ હેન્ડલનો પકડવાનો જે હિસ્સો છે એ સાઈડમાં રહે, અને જે હૂક આપેલો છે, હેન્ડલમાં હૂક છે અને ડોરની અંદર એક ઇનબિલ્ટ હૂક આપેલો છે, આ બંને હૂકની જે ડાયરેક્શન છે એ સેમ સાઈડમાં આવે, એટલે કે રાઈટ ડોરમાં માનો કે રાઈટ સાઈડમાં હૂક હોય તો ઉપર અને નીચે હૂક છે સેમ ડાયરેક્શનમાં આવવો જોઈએ, અધરવાઇઝ તમારે હેન્ડલ પાછા બહાર કાઢવા પડશે, તો ઘણી બધી મહેનત વધી જશે। તો બેટર છે કે સૌ પ્રથમ ધ્યાન રાખવું જરૂરી છે ઇન્સ્ટોલેશનના ટાઈમે, અને આ હૂક છે આ સ્પેસની અંદર ફિક્સ થવાનો છે ઉપર અને નીચે। ઇઝી છે, પરંતુ હેન્ડલ ફિક્સ કરવા ટાઈમે ખાલી ડાયરેક્શનનું ધ્યાન રાખવું જરૂરી છે। તો બંને ડોરને આપણે ફિક્સ કરી લઈએ। ઉપરનો જે રૂફનો એરિયા હતો એને હવે આપણે પુશ કરવાના છીએ પ્રોપર રીતના, જો આ રીતના હૂક છે એ ફિક્સ થઈ જશે બંને ડોરની અંદર। હવે મિત્રો આપણે રૂફનો જે પાર્ટ છે એને 100% ફિક્સ કરી લઈએ, ઉપરથી પ્રોપર પુશ કરીએ, પ્રોપર ધક્કો મારીએ એટલે આખો પાર્ટ છે ફિક્સ થઈ જવાનો છે। મિત્રો આ કબાટની અંદર એક સેલ્ફ આવે છે, આ પ્રકારનો સેલ્ફ છે, આને ઇન્સ્ટોલ કરવો ઘણો બધો ઇઝી છે અને હાઇટ એડજસ્ટેબલ છે। સાઈડમાં જે તમને છિદ્રો દેખાય છે
એ કોઈ પણ છિદ્રની અંદર તમે આ સેલ્ફને ફિક્સ કરી શકો છો. એટલે કે અંદરનું જે ખાનું છે એની સાઈઝ નાની મોટી તમારે કરવી હોય તો આ સેલ્ફને તમે ઉપર નીચે લઈ શકો. એટલે કે હાઇટ એડજસ્ટેબલ સેલ્ફ આપેલો છે. મિત્રો આખો કબાટ બનીને રેડી થઈ ગયો છે. ડ્યુઅલ ટોન કલર કોમ્બિનેશન પણ આપણે કહી શકીએ, બાળકોને ગમે એ ટાઈપનો કબાટ છે. આગળનો જે લુક છે કાર્ટૂન કેરેક્ટર વાળો એ બાળકોને ઘણો બધો પસંદ આવવાનો છે. અને મિત્રો આ કબાટની ખાસિયત છે કે કબાટની ઉપર જે તમને કાર્ટૂન કેરેક્ટર દોરેલા દેખાય છે આ પ્રિન્ટેડ છે, કોઈ સ્ટીકર નથી. તો ઇન ફ્યુચર ઉખડવાના ચાન્સ રહેવાના નથી, લોંગ લાઈફ આની મળવાની છે. આની મિત્રો હાઈટ જોઈએ ને કબાટની તો નિયર અબાઉટ ઓલમોસ્ટ 25 ઇંચની આસપાસ છે આની ટોટલ ઊંચાઈ જોઈએ ને તો. કબાટની મિત્રો આપણે ઊંડાઈ માપીને જોઈએ. ઊંડાઈ છે નિયર અબાઉટ 13.75 ઇંચ. હવે આપણે પહોળાઈ જોઈએ. પહોળાઈ છે નિયર અબાઉટ 23 ઇંચ. તો ઇનફ સાઇઝ આપેલી છે. હવે ઇનસાઇડ કેટલી ઊંડાઈ છે, કેટલી જગ્યા આપણે યુઝ કરવા માટે મળે છે એ છે 11.75 કે 12 ઇંચની આસપાસ. તો ઇનફ જગ્યા પણ આપેલી છે. આની સાઇઝ છે એ નાના કબાટ પ્રમાણે પ્રોપર આપેલી છે. કબાટમાં મિત્રો આગળની બાજુ 2 એટ્રેક્ટિવ હેન્ડલ આપેલા છે. તમે ઇઝીલી આને ઓપન કરી શકો, ઇઝી ટુ ઓપન છે આ કપબોર્ડ. હવે મિત્રો આપણે કબાટનો વજન જોઈએ. બહુ લાઇટ વેઇટ કબાટ છે, એટલો બધો વજન નથી. બાળકો પણ આને મૂવમેન્ટ કરવો હોય તો ઇઝીલી મૂવ કરી શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલો બધો ખાસ વજન નથી આ કબાટનો. તો બાળકો માટે સ્પેશિયલ કબાટ છે તો ઓબ્વિયસ લાઇટ વેઇટ રહેવાનો છે. મિત્રો આ કબાટને વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે તો રિસાયકલ મટીરિયલ કરતા આની લાઈફ પણ આપણે વધારે મળવાની છે. સાથે સાથે વાતાવરણની કશી અસર આની ઉપર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં. મિત્રો આ કબાટને તમે મલ્ટીપર્પઝ રીતના યુઝ કરી શકો છો. બાળકોને વધારે પસંદ આવવાનો છે આ કબાટ. તો બાળકોના રૂમમાં રાખવા માટે બેસ્ટ રહેશે. બાળકોના રમકડા છે, પુસ્તકો છે અથવા એના કપડાં છે. સાથે સાથે બાળકોના બૂટ ચંપલ રાખવા માટે એઝ અ સુરેક તરીકે પણ તમે યુઝ કરી શકો. ઘર હોય, પ્લે હાઉસ હોય કે પછી સ્કૂલ હોય, તમે આને યુઝ કરી શકવાના છો.